આપકી અદાલતમાં ચેમ્પિયન બોક્સર મેરી કોમ પર આરોપ છે કે એ બહુ જિદ્દી છે. મેરી, જ્યારે તમારા લગ્ન થયા તો તમને લોકોએ સમજાવ્યું કે હવે બોક્સિંગ છોડી દેવી જોઈએ, ઘર સંસાર સંભાળવો જોઈએ, પણ તમે તો 2 દિવસ પછી જ ટ્રેનિંગ માટે જતા રહ્યા બધાને મૂકીને. એકચ્યુઅલી જ્યારે મેં લગ્ન કર્યા, બોક્સિંગ છોડવા માટે નહોતી કરી. અ, મારી પહેલી પ્રાયોરિટી તો લગ્ન નહોતી. બોક્સિંગ જ કરિયર બનાવવાનું હતું બોક્સિંગમાં. જો એટલે મેં સૌથી વધારે આશ્ચર્ય થયું જ્યારે તમે પ્રેગ્નન્ટ હતા, હા, પેટમાં ટ્વિન્સ હતા. જી. ડોક્ટર્સે તમને કહ્યું કે બાળકના જીવને જોખમ છે, પણ તમે કહ્યું કે નહીં, મારે બોક્સિંગ કરવું જ છે હમ. ડિલિવરી પછી. જી. ડૉક્ટર મારે માટે સજેસ્ટ કર્યું કે એટલીસ્ટ થ્રી યર્સ તો બોક્સિંગથી અવે થવું પડશે. તમારે હેલ્ધી થવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો એના પહેલાં તમે લઈ લેશો તો તમારી રિસ્પોન્સિબિલિટી હશે. રિસ્પોન્સિબિલિટી અમારી નહીં હોય. કંઈક થયું તો તમે પોતે રિસ્પોન્સિબલ હશો. તો ઠીક છે, મને કંઈ વાંધો નહોતો. મેં તો ડિલિવરી કરી દીધી. બાળક અહીં રહી ગયું. મારે ટ્રેનિંગ કરવી છે. આ રીતે. તો સર, ટ્રેનિંગ પણ ઘણી વિગરસ એ સમયે કરી. એટલી હંગર છે અને મારા ઇશ્યુને કારણે જે પેટમાં ચાકુ લાગ્યા, ઘા પડ્યા, તો પછી જલ્દી ન હતી કરી શકતી. અંદરમાં તો ઘણો જુસ્સો છે, પણ બોડી તો સંપૂર્ણપણે હીલ નહોતી, તો પછી હું ન કરી શકી. જે મારી કેપેસિટી છે એટલું સ્લોલી પુશ કર્યું. સ્લોલી 3 મહિનામાં હું ફિટ થઈ ગઈ. તો એવું છે કે અંદરથી આપણે જાતે જ છીએ. આપણો ઇન્ટરેસ્ટ, મન લાગી ગયું. મન લગાવીને કંઈક કરીશું તો મને લાગે છે એ તમે બધું 3 થશે. મહિનામાં ફિટ થઈ ગયા અને પછી તમે લડી. વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે લડવા પણ પહોંચી ગયા. પહોંચી ગઈ અને વર્લ્ડ ચેમ્પિયન પણ બની ગઈ. આ આપણા દેશમાં કોઈને પણ માટે ઇમેજિન કરવું પણ મુશ્કેલ છે કે પ્રેગ્નન્સી પછી, ડિલિવરી પછી કોઈ છોકરી રિંગમાં જાય અને વર્લ્ડ ચેમ્પિયન બને. જી. તો જ્યારે તમે જઈ રહ્યા હતા ફાઇટ માટે, તો મનમાં શું સવાલ આવી રહ્યા હતા? જ્યાં સુધી મારું અંદરમાં હંગર છે, જે મારી ભૂખ છે, ત્યાં સુધી હું લડીશ. મેં એ ક્યારે નહોતું વિચાર્યું કે ઓલિમ્પિકમાં ઇન્ક્લુડ થઈ જઈશ, એશિયન ગેમ્સમાં ઇન્ક્લુડ થઈ જઈશ. ઈચ્છતી હતી, પણ ઘણો ટાઈમ લાગ્યો. મારી વેઇટ કેટેગરી ઓલિમ્પિકમાં ઇન્ક્લુડ થઈ હોત તો હું 2-3-4 વાર તો ઓલિમ્પિક્સ ઇઝીલી મેડલ આવી ગયું હોત આપણા દેશ માટે. કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, ઓલિમ્પિક ગેમ્સ, આ ત્રણેય ગેમ્સમાં નહીં થયું. અમને લોકોની કોઈ વેલ્યુ નહીં મળી. અને એક્નોલેજ એટલું નહીં મળ્યું. હા, સેન્ટ્રલ ગવર્મેન્ટે અર્જુન એવોર્ડ ઓનર કર્યો. પણ હું જે પૂછી રહ્યો હતો એ કે ડિલિવરી થયા પછી, જી. નાના બાળકો પછી કોઈ વિચારી નહોતું શકતું કે રિંગમાં જશે, ચેમ્પિયનશિપ. પણ તમારા મનમાં એ સમયે શું ચાલી રહ્યું હતું? આ ફાઇટ માટે જ્યારે જઈ, તો શું મનમાં વિચાર આવી રહ્યા હતા? મને માત્ર ડિલિવરી કરી દીધી તો જલ્દી પાછી આ જ મનમાં આવ્યું. ક્યારે ડિલિવરી કરીને અને ક્યારે રિંગમાં કમબેક કરવું. અને એકવાર જ્યારે હું મારા જે ટ્વિન્સ હતા, હું 3 મહિનામાં ટ્રેનિંગ, બાળકો મારે ટાઈમ પાસ કરવાનો છે, કેમ કે મારી લાઈફ તો હોલ લાઈફ તો એક્ટિવ જ રહી. તો પછી મને ઘરમાં રહીને ઘણું વિચિત્ર લાગતું હતું. જે દિવસે એ હરીફાઈ હતી ફાઇનલ જી. ચેમ્પિયનશિપની, એ સમયે ડર લાગી રહ્યો હતો કે હું આવી સિચ્યુએશનથી આવ્યું છું, કદાચ નહીં જીતું? હા, ડર લાગ્યો કે મારે જે 100% ટ્રેનિંગ કરવા ઈચ્છતી હતી એ નથી કરી. ક્યારેક જે સ્કારમાં થોડું ઇરિટેટ થવા લાગ્યું. ક્યારેક ખેંચાય છે, ક્યારેક આઈ ફીલ પેઇન થવા લાગ્યું.
તો મને મેક્સિમમ જે ટ્રેનિંગ આપવી જોઈએ એ નહીં કરી શકી. એટલે ક્યારેક ક્યારેક મને થોડો કોન્ફિડન્સ નહોતો મળતો. પણ મારા તરફથી બેસ્ટ રમી એન્ડ લાસ્ટ એ જ રિઝલ્ટ પ્રાઉડ આવ્યું. ઓફ યુ. રિયલી ધીસ કન્ટ્રી ઇઝ Thank you. પ્રાઉડ ઓફ યુ. લોકો યંગ ગર્લ્સ જે સવાલ પૂછવા ઈચ્છે છે આ બધા જે સબ્જેક્ટ છે એને રિલેટેડ. લગ્ન પછી હસબન્ડ ઇનલોઝ અને હાઉસહોલ્ડ વર્ક્સ હોય છે. તો તમે લગ્ન પછી તમારા હસબન્ડને ઇનલોઝની કઈ રીતે કન્વિન્સ કર્યા હતા કે બોક્સિંગ કન્ટિન્યુ કરવી છે તમને? જેમ છોકરીઓની ફેમિલીઝમાં જી. આ બધાની સામે આ ચેલેન્જીસ આવે છે તો આવે આ છે. લોકો એને કેવી રીતે હેન્ડલ કરે? અલગ અલગ ચેલેન્જીસ હશે. કદાચ ઇનલોઝ લોકો તમને કદાચ સપોર્ટ પણ કરે ઇઝીલી. હને કોઈ ઇનલોઝ બની શકે છે તમને પરમિશન નહીં આપે અને તમારાથી નફરત કરવા લાગે. એમની વિરુદ્ધ તમે કંઈ પણ કરી દીધું તો આ સિચ્યુએશનમાં હું ભગવાન તો નથી તો હું આમાં શું બોલું. તમારા લોકોના જે પણ ઇનલોઝ મળ્યા છે તમને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને સારા પેરેન્ટ્સ સારા ઇનલોઝ મળે. પ્લસ તમે લોકો આગળ પણ જે પણ કરવા ઈચ્છો છો અને અચીવ કરો અને યુનિટી પ્રેમથી રહો. પીસ. વધુ એક સવાલ લઈશું. મેમ ઇન્ડિયામાં જનરલી આફ્ટર હેવિંગ કિડ્સ એ એક્સેપ્ટ કરવામાં આવે છે કે જી. હવે છોકરી પોતાના જ બાળકોની સાર સંભાળ રાખે, જી. એમનું ટેક કેર કરે. હા. છોકરીઓ બરાબર. દબાવમાં આવીને પોતાનું કરિયર પણ ગિવ અપ કરી દે છે. જી અમે જી. તમારી પાસે જાણવા ઈચ્છીએ છીએ મેમ હાઉ ડુ વી ટેક ઇટ Absolutely. એન્ડ હાઉ ડીડ યુ ટેક ઇટ વન્સ વી ગીવ બર્થ. ઘણી વખત આ સિચ્યુએશન ડીલ કરવી અને આનાથી કેવી રીતે બહાર નીકળવું ઘણું મુશ્કેલ છે. અને પોતાની કેવી રીતે સ્ટ્રોંગ કરીને તમારે કઈ રીતે આગળ વધવું એ ઇઝી ટાસ્ક નથી. પોતાને પણ મેન્ટલી કેટલું સ્ટ્રોંગ થવાનું છે, ડબલ ટ્રિપલ થવું જોઈએ. પહેલાં જ મેં વિલ પાવર હને મેન્ટલી સ્ટ્રોંગ હોવું જરૂરી છે કહ્યું. આ સિચ્યુએશનમાં ડબલ હોવું જોઈએ, ટ્રિપલ હોવું જોઈએ. હજી એક સવાલ. જેમ દરેક છોકરીને દરેક મહિને પીરિયડ્સને કારણે 5-6 દિવસ જેમ ઘણું ડાઉન ફીલ થાય છે, બેક પેઇન, ઘણા મૂડ સ્વિંગ્સ હોય છે. right. તો તમારે પણ આવું ફેસ કરવું પડ્યું છે ક્યારેક? તમારી મેચ હોય અને તમે એ ડ્યુરેશનમાં છો તો એ કઈ રીતે તમે હેન્ડલ કર્યું છે? ગુડ ક્વેશ્ચન. એક્ઝેક્ટલી બીંગ અ ગર્લ, બીંગ અ વુમન, ધીસ ઇઝ નેચરલ. આ જ નેચરલ છે. આપણને લોકોને પીરિયડ્સ આવવા અહીંથી આજ તો આપણી સાચી ઓળખ વી આર અ વુમન છે ને. તો પીરિયડ્સ નહીં આવ્યા તો એ પણ છોકરી નહીં કહેવાય. પછી શું ફાયદો? છે ને, સાચી વાત છે કે નહીં? બોલો ને. હા મેમ. તો આ બોડી તો ટ્રાન્સફોર્મ છોકરા માટે પણ બ્રેસ્ટ ઘણા મોટા મોટા લોકો છે. શું થઈ ગયું? જીમ કરીને બોડી બનાવી રહ્યા છે. ઓછા થોડી છે. એ પણ છોકરી લાગી રહ્યો છે ને, પુરુષ છે. અને આ સિચ્યુએશનમાં હું ઘણીવાર આવી. જે પણ મારી વર્લ્ડ ચેમ્પિયનશિપ, કેટલી વાર વર્લ્ડ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ રમી છું. તો આ મારું એવરી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મારા પીરિયડ થઈ રહ્યા છે. અને મને મારો સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ છે મારા પીરિયડ્સના સમયે હું ઘણી એનર્જેટિક રહું છું. અલગ એનર્જી. બધી છોકરી સાથે એવું નથી થતું મને એવું લાગ્યું. ઓબ્વિયસલી આપણે ડિસ્કમ્ફર્ટ તો થઈ જઈએ છીએ. શું થયું, શું નહીં થાય. આ સિચ્યુએશનમાં ઘણું મુશ્કેલ છે. હું સમજી શકું છું. ઘણી છોકરીઓને મેં જોઈ છે પીરિયડ્સના ટાઈમે ટ્રેનિંગ છોડી દે છે. 2-3 દિવસ નથી આવતા. તો એમાં મારી બોડીમાં કઈ રીતે થઈ રહ્યા છે હોર્મોન્સ, કઈ રીતે થઈ રહ્યા છે, તમારી બોડીમાં કઈ રીતે હોર્મોન્સ આવી રહ્યા છે મને ખબર નથી. તો તમને પણ પેઇન હશે, બેરેબલ થતું હશે કદાચ. ઠીક છે. તો તમારે તમારી બોડીને જાણવી પડશે.
જો તમને કંઈ નથી કરવું તો એ તમારા પર છે. અને જો હું કરવા ઈચ્છું છું તો એ મારી બોડી છે, એ મારી મરજી છે. કંઈ કરવાની ઇવન મેં ક્યારે મિસ નથી કર્યું. જો મારા પીરિયડ દરમિયાન જો કોઈ મારી કોમ્પિટિશન હોય, ટુર્નામેન્ટ ચાલતી હોય, જો હું સ્કીપ કરું તો શું લોસ? આટલા વર્ષોથી આટલી મહેનત હું કરીને આવી, ખતમ થઈ ગયું ને? પછી તું શું કરશે? પણ આ ટાઈમે પણ તમારે કંઈક શીખવું પડશે નવું. ઇઝ ઇટ કરેક્ટ? તમે કહો છો કે કોઈ પણ સિચ્યુએશનથી ગભરાવવું ન જોઈએ. હા, દરેક વસ્તુમાંથી કોઈને કોઈ રસ્તો કાઢી શકાય છે. જી. એક એવો ઇન્સિડન્સ મેં જોયો જ્યારે તમારો બાઉટ છે, કદાચ 2022ની વાત છે. હમ. એ ફોટા મેં જોયા છે. રિંગમાંથી તમને ખભા પર ઉચકીને બહાર લાવવા પડ્યા. એટલી ઈજાઓ થઈ હતી. એ મારી કોમનવેલ્થ ગેમ્સનું ટ્રાયલ સિલેક્શન થયું હતું આઈજી સ્ટેડિયમમાં. ઘણી મેજર અને મારી ઇન્જરી એ માઇનર નહીં હતી, વેરી મેજર. વેરી. મારું ACL, MCL, મેનિસ્કસ ત્રણેય. તો એમાં કોઈ જો માત્ર ACL તો 3 મહિનામાં કમબેક થાય છે. મને તો 1.5 યર લાગ્યું. અને એમાં રિહેબિલિટેશન એક્સરસાઇઝ જે મેં શરૂ કરી, કેવી રીતે મેં ક્યારેક હિંમત તૂટી ગઈ, હારી ગઈ, હું નહીં કરી શકીશ. એટલું પેઇનફુલ છે, અનબેરેબલ છે. જ્યારે ઓપરેશનના સમયે મને પ્લીઝ ડોક્ટર ગીવ મી મોર ઇન્જેક્શન, ઠીક છે, ગીવ મી મોર પેઇન કિલર. અહીંયા ત્યાં કેટલું ટેબ્લેટ ખવડાવી અને ડ્રીપ ચલાવી, કેટલું ચલાવ્યું. અને એક બટન છે, આ 2 પેઇન કિલર અહીંયા ત્યાં લાગ્યા છે અને એક મારા હાથમાં પકડાવ્યું છે. ઇફ યુ cannot bear it, હમ. if too much pain, that is too much unbearable, you can પ્રેસ ધ બટન. press the button. હું તો આમ જ દબાવ એવું શું કરું? પોતે પોતાની જાતને સ્ટ્રોંગ બનાવી તો પણ હું એટલી સ્ટ્રોંગ નહીં બની શકી. પણ ભગવાન છે, બસ ભગવાનને જ પ્રાર્થના કરતી કે જલ્દીમાં જલ્દી આ પેન ઠીક કરાવી દો. અને એમાંથી મારે કમબેક આવવું પહેલાં આખું આ બાંધી દીધું હતું. કવર હોય છે ને, હમણાં પણ અવાજ આવે છે આ સાઉન્ડ. સો આજ મેં કઈ રીતે મારી જિંદગી જીવીને આ બેન્ડ કરવું, આ આખું ફોલ્ડ કરીને એ રેનને લઈ શકવું સરળ નથી. આઈ વુડ લાઈક ટુ સે થેન્ક યુ ટુ OGQ ફોર લવ એન્ડ સપોર્ટ. જો સ્પેશિયલી મોટી વાત છે કે આટલી મોટી ઇન્જરીથી રિકવર કરીને તમે આવ્યા, ફરીથી તમે રિંગમાં પહોંચી ગયા. હમ. હવે લોકો પૂછે છે કે મેરી કોમમાં એવું શું છે કે એ કઈ ઘંટીનું લોટ ખાય છે? કદાચ એ જ છે કે જ્યારે મને ઇન્જરી થઈ છે અને બોક્સિંગ સ્પેશિયલી લોકોને તો ખબર નથી કદાચ શું સિચ્યુએશન છે, શું થઈ ગયું મારી લાઈફમાં, શું નથી થયું, કંઈ નથી ખબર. હા, રિંગની બહાર થઈ ગઈ, કદાચ રિટાયરમેન્ટ લઈ લીધું, મેરી કોમે એવું કંઈ વિચાર્યું હશે. પણ બોક્સિંગ ફેટર્નિટી છે એ તો ખબર છે ને, ફેડરેશન છે, કોઈ મને પૂછતું નથી. બોલો. આઈ વોઝ શોક્ડ. ન પ્રેસિડેન્ટ, ન સેક્રેટરી, ના કોચિસ. આઈ વોઝ શોક્ડ. આની જાણકારી મેળવો. કોઈ નહીં. અરે, મેં બધું આટલા વર્ષોથી 20 વર્ષોથી મારું કોન્ટ્રીબ્યુશન છે અને કોઈ નથી મારી ખબર, જાણકારી કટસી હાલચાલ પૂછવા માટે. ફીલ સો બેડ. મને ઘણું વિચિત્ર લાગ્યું. ચાલો, ભગવાન એમને સજા આપશે. સજા આપશે ભગવાનના હાથમાં છે, નહીં આપે ભગવાનના હાથમાં. મને તો મારી તરફથી માફ કરી દો બસ.
મેં એ સાંભળ્યું કે તમને પાણીપુરી ખાવી ઘણી ગમે છે. પકડી લીધી. ઓહ, સર. કોને કોને પાણીપુરી ભાવે છે? હાથ ઊંચો કરો એકવાર. ઓહ! આ તો બધા જ છે. પણ એક વારમાં 50 પાણીપુરી તમે ઓહ માય ગોડનેસ! હે ભગવાન! જરૂર મને શરૂમાં પાણીપુરી કઈ ખાવાની વસ્તુ છે ખબર નહોતી. જ્યારે રમતમાં છોકરીઓ છે ને, મારી ફ્રેન્ડ્સ લોકો છે, એ લોકો લઈને ગયા ચાલ કંઈક ખાવા માટે, સ્નેક્સ ખાવા માટે બહાર જઈએ, લઈને ગયા. આ જૂનું નહેરુ સ્ટેડિયમ છે ને, લોધી રોડ, ક્રોસ કરીને લોધી રોડ છે ને ત્યાં જ. મજા લીધી હાથનું જે પણ તો ડુબાડીને હવે હવે યાદ કરીને પછી ત્યારે કેટલું અનહાઇજીન એવા ટાઈપનું હતું. ઠીક છે, એ એરિયા પણ હવે તો બધું બદલાઈ ગયું છે. પણ તો પાણીપુરી ત્યાં સારી મળતી હતી. સર અમે લોકો તો શું થયું, સારા નહીં સારા મને ખબર નથી. 2 વીક પછી અમે લોકો ટૂર પર જતા હતા. સિલેક્શન થઈ ગયું, એ થઈ ગયું, બધું થઈ ગયું. અને વેટ કંટ્રોલ પોતપોતાનું દરેક દિવસે સંભળાવે છે. પોતપોતાનું વેટ કંટ્રોલ કરીને રાખજો. ત્યાં જ્યારે ઘટાડવાનું એ નથી જોઈતું તો અ, ખાવાનું નહીં ખાધું ફાસ્ટ. પાણીપુરી તો 50. અરે! એ સમયે એ સમયે એ સમયે ₹1 એક. બોલો, 50 તો કંઈ પણ નથી. એટલી ખાધી, એટલી કંઈ પણ નહીં થયું. સાચે એટલું, એટલે છે ને મને શરૂમાં એટલું ભાવ્યું, હમણાં પણ ભાવે છે, પણ એટલું નહીં ખાઈ શકું હવે તો. પહેલાં હવે 2-3 ખાઈ લીધી તો બસ છે. એ સમયે કેટલી ખાધી. ખરાબ હાલ. જેટલી આપશો એટલી ખાઈ લઈશ. પણ વેટના ચક્કરમાં પછી 50 ઠીક છે, એનાથી વધારે. ઓહ માય ગોડ! અરે! અને ખાલી હું જ નથી, મારી પાર્ટનર એ છે જેની, મિઝોરમની. બંનેને પાણીપુરી ખાવી તો ખાવી જ. પાણીપુરી થઈ ગઈ, ગોલગપ્પા થઈ ગયા, બસ. ખાવાનું નહીં ખાવો, એમાં ભલે ભૂખા રહો, પણ પાણીપુરી તો ખાવાની જ છે. તમે બહુ સરસ ગાઓ છો, તો પ્લીઝ તમે તમારું કોઈ ફેવરેટ સોંગ સંભળાવશો અમને. रंगने वाले बरी हो जाओ, बरियों के रानी क्या होगा मेरी प्रेम कहानी, मेरे सवालों का जवाब दो ना, हाँ दो ना.